પંચમહાલની કાલોલ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાના અભાવે જનતા આક્રમક બની રોષે ભરાયેલા સ્થાનિકોએ કચેરીનો ઘેરાવ કર્યો હતો। કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં વિકાસના કામો ન થતા હોવાની રજૂઆત સાથે પહોંચેલા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગટર માટે ખોદેલા ખાડા, 2 મહિનાથી આવતું દૂષિત પાણી અને સફાઈના અભાવે ત્રસ્ત રહીશો જ્યારે ન્યાય માંગવા કચેરી પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા। આ જોઈને આક્રોશિત સ્થાનિકોએ નગરપાલિકામાં તોડફોડ શરૂ કરી દીધી। ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની કેબિનમાં તોડફોડ કરીને લોકોએ તંત્ર પ્રત્યેનો પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે મહિલાઓ સહિતના રહીશો આકરા પાણીએ જોવા મળ્યા। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હજી પણ કામ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે લોકો નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છે। 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે। ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। વડીલો હોય, બાળકો હોય તે ચાલતા જઈ શકતા નથી। બાળકોને જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી। ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ એ પણ જઈ શકે તેમ નથી। હમણાં જ લગભગ હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલાં, એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ નથી શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું। જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે, પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી, એટલે અમારે શું કરવું અમને ખબર પડતી નથી। અને અમે આ રજૂઆત અમારી આગળ અમે કલેક્ટરમાં પણ જઈ રહ્યા છે, ગોધરા કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે। પ્રમુખ સાહેબ દ્વારા એવો જવાબ મળ્યો કે હું કલાકની અંદર આવું છું, તમે ત્યાં રાહ જુઓ, અથવા ત્યાં આવેદન તમારું લેખિતમાં લઈને આવ્યો તો એ આપી દો। અને ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી, પણ અમને અહીંયા બીજા કર્મચારીઓથી જાણવા મળ્યું છે કે 3 દિવસથી તેઓ રજા ઉપર છે। એક જ વરસાદની અંદર જે વૃંદાવન સોસાયટીનો રોડ ચાલુ થાય છે ત્યાંથી છેક જલારામ નગર સોસાયટી જે આઈટીઆઈનો કોર્ટ છે ત્યાં સુધીનો મેઇન રોડ છે તે બિસ્માર હાલતમાં છે। તે ખોદકામ કરેલું છે ગટર પાઇપલાઇનના કારણે, પણ એ રિપેર કરતા નથી અને એના લીધે કાદવનો આતંક બધું વધી ગયો છે, જેના લીધે ચાલીને બી જવું મુશ્કેલ થઈ ગયું છે। એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર ગાડી કંઈ બી જઈ શકે તેમ નથી। તેના માટે અરજી કરવા માટે અમે આવેલા છે। પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો, અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે, કોકવાર 11 વાગે આવે છે, કોકવાર 12 વાગે આવે છે, કોકવાર 2 વાગે બી આવે છે। એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે। બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભાગ્યોદય સોસાયટી, સર્વોદય સોસાયટીની અંદર તદ્દન કાળું પાણી આવે છે, બિલકુલ પીવા લાયક બી નહીં, નાવા લાયક બી નહીં, તેટલું ખરાબ પાણી આવે છે। 11 વાગે પાણી આપે તો જે હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય છે એમના ઘરે કોઈ ન તો પાણી ભરે કઈ રીતે? અને બીજો મુદ્દો એ છે કે આજે પાછલી બોડી હતી ત્યારથી એક પાણીની ટાંકી અમારા વિસ્તારમાં બનેલી છે આઈટીઆઈ પાસે, તે તદ્દન ફંક્શનલ છે, તે છતાં બી આ લોકો ઉપયોગ કરતા નથી અને એનું ઉદ્ઘાટન કરતા નથી અને ચાલુ નથી કરતા। જો એનું ઉદ્ઘાટન થઈ જાય, ચાલુ થઈ જાય, ફંક્શનલ થઈ જાય તો આખા વોર્ડ નંબર 4ની પાણીની સમસ્યા બિલકુલ સમાપ્ત થઈ શકે છે। ત્યારે હાલ આયા પણ કોઈ જવાબ જ નથી મળ્યો, કોઈ જવાબદાર અધિકારી અહીંયા હાલ મળ્યું નથી। પ્રમુખ બી નથી, ઉપપ્રમુખ બી નથી, કારોબારી અધ્યક્ષ બી નથી, દંડક બી નથી, સીઓ સાહેબ બી નથી। સીઓ સાહેબની એવી જાણ થઈ કે 3 દિવસથી રજા પર છે, હાલ ફોન કે ટેલિફોનિક કોઈ જવાબ નથી આપતા। અને પ્રમુખશ્રી પર ટેલિફોનિક ચર્ચા થઈ હતી, એમને બહાના બનાવ્યા છે કે ભાઈ કલાકમાં આવું, 2 કલાકમાં આવું, 1.5 કલાક અમને થઈ ગયો, હજુ કોઈ જવાબદાર અધિકારી હાલમાં મળેલ નથી। હવે નહીં તો આગળ અમે કલેક્ટર કચેરીમાં આગળ આવેદન કરવાના છીએ અને અનિશ્ચિત ઉપવાસ પર ઉતારવાની ચીમકી આપવાની છે।